મિત્રો, આજે આપણે સુરણ ખાવાના ફાયદા વિશે જાણીએ. સુરણ એ આયુર્વેદિક ઔષધિ ગુણો ધરાવતું કંદમૂળ છે, જેનો મોટા ભાગે શાક, ઉબાળ્યું, બાફીને ખાવામાં ઉપયોગ થાય છે. તેના ઘણા બધા ફાયદા છે. સુરણ ખાવાથી હરસમસા બવાસીરના દર્દીઓ માટે ખૂબ જ રાહત આપતું કંદમૂળ છે અને રક્તસ્રાવ પણ ઓછો કરે છે. સુરણ ખાવાથી સાંધાના દુખાવામાં ઘટાડો થાય છે, કારણ કે તે વાયુ દોષને ઓછો કરે છે. કફજન્ય રોગોમાં રાહત કરે છે. પેટના કૃમિનો નાશ કરે છે, જેથી સુરણ કૃમિનાશક છે. સ્ત્રીઓને ગર્ભાશયના રોગોમાં ફાયદો કરે છે. સ્ત્રીઓનો માસિક ધર્મ રેગ્યુલર કરે છે. સુરણ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોવાથી સોજાના રોગોમાં રાહત કરે છે. સુરણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સુરણથી આયર્ન મળે છે, જેથી હિમોગ્લોબિન વધે છે અને પાંડુ રોગમાં ફાયદો કરે છે. સુરણ ખાવાથી લોહીની શુદ્ધિકરણ થાય છે અને ચામડીના રોગો જેવા કે ખસ, ખુજલી, ગળગુમડામાં ઘટાડો થાય છે. સુરણ ખાવાથી પેટમાં અપચો, આફરો, ગેસ, વાયુ વગેરે રોગોમાં ફાયદો થાય છે. સુરણમાં રેસા વધારે હોવાથી પાચન શક્તિ વધારે છે અને આંતરડા સાફ થાય છે. ડાયાબિટીસના દર્દીઓને રાહત કરે છે, કારણ કે સુરણનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે. શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જેથી હાર્ટની તંદુરસ્તી વધારે છે. બીપી નિયંત્રણમાં રાખે છે. સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોન્સનું સંતુલન કરવામાં પણ મદદરૂપ થાય છે. સુરણ કાચું ખાવું નહીં, બાફીને રાંધીને ખાવું સલામત છે. તો મિત્રો, આ હતા સુરણ ખાવાના ફાયદા. અસ્તુ.